गाए, आओ मिलन आए, शिव शिव गाए, प्यार से आए, भाव से आए, प्यार से आए, भाव से आए, आओ मिलन आए, शिव शिव गाए।
લિંગોત્પત્તિ શ્રુતા શુભા શ્રુત્વયસ્ય પ્રભાવે દુઃખ નાશો ભવે. કેટલી સરસ વાત કરી. જે કોઈ લિંગ ઉત્પત્તિની કથાનું શ્રવણ કરે છે તેનું શુભ થશે. આ કથા કો શ્રવણ કરે શ્રુત્વયસ્ય, આ કથાના પ્રભાવ માત્રથી દુઃખ નાશો ભવે. આ વ્યાસના વચનો છે ભાઈ. કથા સાંભળવાથી શું મળે? તો ભગવાન મહર્ષિ એમ કહે વ્યાસજી, દુઃખ નાશો, દુઃખ નાશો. લિંગોત્પત્તિ સ્વયંભૂ શિવલિંગની કથા છે. ધરતીમાંથી આપમેળે શિવલિંગ પ્રગટ થાય ને તેને સ્વયંભૂ કહેવાય. એક લિંગ છે સ્થાપિત. બ્રાહ્મણો, સાધુ, સંત, મહાપુરુષ, કોઈ સતી નારી, કોઈ ભગવાનનો ભક્ત લિંગ સ્થાપના કરે એને સ્થાપિત લિંગ કહેવાય. 1000 સ્થાપિત લિંગની પૂજા કરો, જે ફલ મળે એ ફલ એક સ્વયંભૂ શિવલિંગની પૂજા કરવાથી મળે. અને 1000 સ્વયંભૂ શિવલિંગની પૂજા કરો અને જે ફળ મળે એ ફળ એક ઉપલિંગની પૂજા કરવા માત્રથી મળે. 1000 ઉપલિંગની પૂજા કરો અને જે ફલ મળે એ ફલ એક જ્યોતિર્લિંગનું દર્શન કરવા માત્રથી મળે. આપણા જ્યોતિર્લિંગો છે ને 12 જ્યોતિર્લિંગ, મુખ્યની પ્રધાન 12 જ્યોતિર્લિંગ છે. અને હું તમારા સૌ પાસેથી આશા રાખું છું કે તમને સૌને 12 જ્યોતિર્લિંગ મુખપાઠ કંઠસ્થ છે. આપ સૌ મારી સાથે બોલશે અને જેને મુખપાઠ કંઠસ્થ ન હોય ઓટ પકડાવે. આવો સાથે. સૌરાષ્ટ્રે સોમનાથ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યા વૈદ્યમ નાથમ દાકિન્યા ભીમ શંકરમ સેતુ વંદેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે ભૂષણેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નરઃ સપ્ત જન્મ કૃતં પાપં સ્મરણે વિનશ્યતિ સ્મરણે જે કોઈ માનવ 12 જ્યોતિર્લિંગોને યાદ કરે છે તેમના માટે એમ કહ્યું 7 જન્મના પાપમાંથી મુક્ત બને છે. કેટલી સરસ વાત છે. સવારમાં, મધ્યાહને, સાંજે આપ 12 જ્યોતિર્લિંગ બોલી શકો છો. બહુ મહિમા છે આમાંથી. અનેક પુણ્યવાન માણસોએ 12 જ્યોતિર્લિંગોની યાત્રા પણ કરી હોય ને. અમે તો દર વર્ષે એક જ્યોતિર્લિંગમાં કથા કહેવા માટે જઈએ. આ વર્ષે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપણ કથા છે. 12 તારીખ 3 મહિનો. જ્યોતિર્લિંગોમાં રોકાવાનો મહિમા છે.
ઉર્જાવંત સ્થાન હોય છે. આપણું ગુજરાતનું, સૌરાષ્ટ્રનું સોમનાથ મહાદેવ, પ્રભાસ પાટણ, પ્રાચીનો પીપળો, સુંદર સાગર કિનારે સોમનાથ મહાદેવ બિરાજે છે. આપને અનુકૂળતા હોય તો પધારજો ને આવજો. નિવૃત્તો એને શું કરવાનું ભલામણ? ઘરમાં પડ્યું રહેવું ને છોકરાને વહુને ગાળો ખાવે, એને કહેતા હાલો મારે હારે મજા કરો ને લહેર કરો ને. ઘણા વડીલો હું કથામાં જોયું, મારી હામાં હામાં જો બધા હોય. જો કેમ કથામાં ને કથામાં કે ઘરે રહ્યા જેવું નથી. હવે કથામાં જ આનંદ છે. કથા એ આનંદનું જન્મસ્થાન છે. કથા એ વિવેકનું જન્મસ્થાન છે. કોઈ માણસ એમ કહે કે મને આનંદ જોઈએ છે, મને સુખ જોઈએ, સુની મહેશ પરમ સુખ માને. ભગવાન મહાદેવે કથાનું શ્રવણ કર્યું તો શું? તો કે પરમ સુખ માને. કથા આનંદ નું ઉત્પત્તિ સ્થાન છે. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. કથા વિવેકનું ઉદ્ગમ સ્થાન છે. તુલસીની ચોપાઈ છે ને, બેનું સત્સંગ. આ તુલસી બોલે છે, બીનુ સત્સંગ વિવેકન વિવેકવાન બનવું હોય તો કથા સાંભળો. વિવેક મળે છે. પ્રથમ ભક્તિ છે આ, પહેલી ભક્તિ છે તુલસી. પ્રથમ ભક્તિ સંતન કર સંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા. શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. સત્સંગ હોય વિવેક ક્યાં મળે? એ તુલસીએ તો કેટલી સરસ વાત કરી. બીનુ સત્સંગ વિવેકન હોય રામ કૃપા વિનુ સુલભન સોય. રામ કૃપા સુલભન સોય. ઈશ્વરની કૃપા હોય તો સત્સંગ મળે છે. સત્સંગ કરવાથી પુણ્ય મળે એમ નહીં હોઈ શકે, પરંતુ પુણ્યનો ઉદય થાય ત્યારે સત્સંગ મળે, ત્યારે આ ભગવાનની કથા મળે છે. બાકી ભલામણ સારો વિચાર નથી આવતો. એક કેટલા વિચારો આવે છે, કેવા વિચારો આવે છે.
સારો વિચાર એક આવો ને એ પણ એક પ્રભુની કૃપા હોય છે. અને કથા સાંભળવાનો વિચાર પ્રગટ થવો એ તો પરમાત્માની વિશેષ કૃપા હોય. અને કથાનું આયોજન કરવાનો સંકલ્પ કરવો એ તો પરમાત્માની કોઈ મહાન કૃપા હોય, ત્યારે આ ભગવાનની કથા થઈ શકે છે. બહુ જ જોજ ઓછા પરિવારો હોય કે જેમના આંગણે ભગવાનની કથા થતી હોય છે. રોજ કહું છું કે આ જે આનંદ આપણને મળી રહ્યો છે એ પુણ્ય તો નિલંબાનું છે ને, માતુશ્રી નિલંબા, એમના દીકરા રાજુભાઈ ભારતીભાઈ ઊંચા આસન ઉપર બેઠા ભગવાનનું કાર્ય કરે ને ઊંચું આસન મળે છે. કેટલું સરસ લાગે, કેટલું દિવ્યતાથી લાગે છે. ઘણા સમય પહેલા સુરતમાં એક સમાજના વિવાહમાં ગયેલો, સમૂહ લગ્ન હતા, આટલો મોટો સમૂહ લગ્ન હતા. અને એક ભાઈ મને ઢરડીને લઈ ગયેલા, એટલે ઢરડીને એમ ઢળતા એમ નહીં, એમ એટલે પરાણે લઈ ગયા હતા એમ કે ભાઈ હાલો ને હાલો, આવો ને આવો, તમને બધા ઓળખે ને તમે બધાની વચ્ચે આવો તો તમારા બધાનો પરિચય થાય ને આવું બધું કરવા માટે. સુરતમાં જો, સુરત ને વલહાડ ને હમણાં તો ઉંબાડિયાની સિઝન હાલે. ઓહો, મોઢામાં પાણી આવવા લાગે. ઉંબાડિયું એ દક્ષિણ ગુજરાતની સ્પેશિયલ ઉંબાડિયું, બાકી દુનિયામાં ક્યાંય ન મળે. ઉંબાડિયું અહીંયા જ મળે. વલસાડથી આમ દિલ્હી મોર આ બાજુ વિસ્તાર છે ને આખો નવસાર સુધીનો ઉંબાડિયું. લગભગ તો શરૂ થઈ જાય છે ઉંબાડિયા. ઉંબાડિયું આમ મોઢામાં પાણી આવવા લાગે. એટલો સ્વાદ, એટલો સ્વાદ. ઉંબાડિયું ઉંબાડિયું ઉંબાડિયું. હું ઘણી વાર પ્રદેશમાં જાય ને તો ઉંબાડિયાની વાત કરું તો કે ઉંબાડિયું હું, મેં કીધું એ તમારે નવસારીથી વલસાડ સુધીની યાત્રા કરવી પડે. એમાં રસ્તા ઉપર મેં કીધું ઉંબાડિયા બધા હોય. ઉંબાડિયું એટલું સ્વાદિષ્ટ હોય. આખા આખા બટેકા, એ રતાળું, એ સકરિયા, એ આખા આખા રીંગણા, પેલી પાપડી, એ પછી ચટણી, એટલી મજા. ઘણા તો મને એમ લાગે કથા પૂરી થાય ને ઉપર છે આગળ ઉંબાડિયાનો કાર્યક્રમ. ઉંબાડિયું તો મને લઈ ગયા હતા સુરતમાં, એટલે હું તો આગળ લાઈનમાં બેસી ગયો. હારી હરખો સોફો ગોતે નામ. ત્યાં પેલા મંચ સંચાલન કરનારા ભાઈ આવ્યા, મને કે ઊભા થાવ અહીંથી, છેલ્લી લાઈનમાં બેહો. તો આપણે તો ઊભા થઈ જ જવું પડે. એકદમ સત્ય એકદમ ચોખ્ખી સાચી વાત. ઊભો થઈ ગયો હું તો. પણ મેં પૂછું, મેં કીધું અહીંયા આગલી લાઈનમાં કોને બેહવાનું છે? એ કે મોટા માણસ હોય ને, એટલે મોટામાં એટલું શરીરમાં જાડા ને લાંબા એવા. એટલે મોટા એટલે એમ થાય ને, મેં કીધું જાડા હશે ને વજનદાર હોય ને લાંબા હોય એવા માણસો ને. મેં તો મોટા માણસો એટલે કેવા મોટા માણસો? એ કે મોટા માણસો એટલે આ સમૂહ લગ્નમાં જેના દાન કર્યું છે ને એ મોટા માણસો. ત્યારે મને ખબર પડી કે દાન કરે એ મોટા માણસો કહેવાય છે. જે માણસો દાન કરે છે, બીજાની સેવા કરે છે, સત્કર્મો કરે છે, એને મોટા માણસો કહેવાય છે. કોઈને ઉપયોગમાં ન આવતો હોય એ માણસ ક્યાં કામનો? ધરતી પર ભાર સ્વરૂપ છે ભાઈ, એનો ભાર લાગે, ધરતી એનો ભાર લાગે છે. આપણને આનંદ મળી રહ્યો છે આ પરિવાર દ્વારા. ગામનું નામ રોજ હું, કેવું ગામ આપણું તમે વતન? લખોટી, અખોટી, 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 ખોટી નથી, સાચી છે. અખોટી, ખોટી નથી, ટૂંકમાં સાચી છે. અખોટી, અગોટી, અકોટી, અકોટી. હવે સાચું લ્યો, અકોટી. હું રોજ આમને કહું મેનું ગામનું નામ લખી દેજો, અકોટી. આપણે જવાનું છે ને ત્યાં નવહારીની બાજુમાં, વલહાડની બાજુમાં, બારડોલીની બાજુમાં ઠીક. ત્યાંના વતની છે. તારે તો એના ગામમાં કથા કરી શકતા હતા, પણ નહીં, આપણને સૌને લાભ મળે એટલા માટે બારડોલી કથા માટે પસંદ કરવામાં આવ્યું છે. પહેલા કહ્યું તો એમ ઇંગ્લેન્ડમાં કથા કરી શકતા હતા, સમર્થ માણસ છે, પણ નહીં, કથા બારડોલીમાં સૌને લાભ મળે. અને એટલો બધો લગ્ન ગાળો ચાલે છે તો પણ તમે એટલી મોટી સંખ્યામાં ભગવાનની કથાનું શ્રવણ કરો છો. તેથી તમને સૌને મારા હૃદયપૂર્વકના પ્રણામ. તો જ્યોતિર્લિંગ, સ્વયંભૂલિંગ, ઉપલિંગ, સ્થાપિત લિંગ, એમને ધૂન ગાવી હતી, પણ હવે પછી આપણે કથા કરવી છે.
કે આમ ગયું. ચાર લિંગ, આ બધા લિંગોનું વર્ણન છે. બિંદુ લિંગ એક લિંગ છે. ગુરુ લિંગ, આપણે જે ગુરુદેવ હોય ને તેને પણ ગુરુલિંગ તરીકે શિવપુરાણમાં તેનું વર્ણન કર્યું છે. સદગુરુ એ ભગવાનનું સ્વરૂપ છે. સદગુરુ એ માનવ નથી. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો સાક્ષાત ભગવાન છે. આવો એક પંક્તિ ગાઓ. તમારા શરણોમાં વંદન કરું ગુરુદેવ તો જ્ઞાની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાની મૂર્તિ કહેવા. ગુણ લાગવા દર્શન થા. ગુરુદેવ તો જ્ઞાની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાની મૂર્તિ કહેવા. ગુરુજી તમારા દર્શન કરતા જ્યોત આનંદની જાગે. જ્યોત આનંદની જાગે. ગુરુજી તમારા દર્શન કરતા જ્યોત આનંદની જાગે. જ્યોત આનંદની જાગે. દયા કરો ગુરુ રાહ બતાવો. દુઃખ અમારું ભાગે. દુઃખ અમારું ભાગે. દુઃખી જીવનને શાંતિ આપો રતો વારંવાર. ગુરુદેવ તો જ્ઞાની મૂર્તિ કહેવા. ગુરુદેવ તો જ્ઞાની મૂર્તિ કહેવા. ગુણ દર્શન થા. ગુરુદેવ તો જ્ઞાની મૂર્તિ કહેવા.
ઉપકારી ઉપકાર કરો ઉપકાર કરો અંતર્યામી. બોલીએ સાથ में આત્મા તમારો પરમ ઉપકારી ઉપકાર કરો અંતર્યામી. ઉપકાર કરો અંતર્યામી. અવગુણ તમારા પલ્લવમાં કાપો. વિદ્યા આપો ગુરુ જ્ઞાની. વિદ્યા આપો ગુરુ શબ્દ તમારા હૃદયમાં વાગે કહું વારંવાર. ગુરુ દેવ તો જ્ઞાની મૂર્તિ કહેવા. ગુરુ દેવ તો જ્ઞાની મૂર્તિ દર્શન ગુરુ દેવ તો મૂર્તિ કહેવા. ગુરુ દેવ તો મૂર્તિ યાદ કરું છું, યાદ કરું દિવસ રાતે. યાદ કરું